બાપ રે બાપ, દર્શક મિત્રો, સખત વરસાદ પડી રહ્યો છે. તમે ધ્યાન રાખજો, બહાર નીકળો તો લપસી ના જતા ને પલળી ના જતા, શરદી વરદી ના થઈ જાય. અને પાછો વરસાદ બી વધવાનો છે. હું તો વરસાદમાં છત્રી હતી તો બી પલળી ગઈ. હા અંકિતા, શું મસ્ત વરસાદ પડી રહ્યો છે, કેટલો મસ્ત માહોલ છે. પણ તમને શું થયું છે? અરે યાર, શું ટ્રાફિક દેખાતું નથી? હું આખી ભીની થઈ ગઈ છું અને તમે મજાની વાત કરો છો. અરે તો વરસાદમાં તો આટલું હવે પલળાય, હવે એમાં શું મોટી વાત છે? અરે યાર, આવું ના કરો તમે. અરે વરસાદમાં તો આટલું નાનું મોટું હવે પલળાય, પણ એનું એક જ સોલ્યુશન છે. શું? ભજીયા પાર્ટી. પ્લીઝ ફરીથી દિમાગ ના ખરાબ કરો મારું. અરે આપણે સરસ મજાની ભજીયા પાર્ટી સ્ટાર્ટ કરીએ ફટાફટ. 3 આજે ભજીયા જ બનાવી લઈએ. નામ આપો તો એકાદું. ખજૂરના ભજીયા. ખજૂરના ભજીયા કોઈ ખાય? તો તમે શાંતિથી બેસો, વરસાદ એન્જોય કરો. હું ફટાફટ ભજીયા એપિસોડ સ્ટાર્ટ કરું છું. સારું. તો ફટાફટ આજનો ભજીયા એપિસોડ સ્ટાર્ટ કરીએ. વેલકમ ટુ ધ રસોઈ શો, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો-પાવર્ડ બાય મિલી ટી એન્ડ દરાસણા ઓઇલ. સ્પેશિયલ પાર્ટનર સોમવા ચોત્રીસ. તો આજની જે ભજીયાની રેસીપી છે ને, વેલ એ ભજીયા તો નથી પણ એક વડા છે. સરસ મજાના એક એવા સાઉથ ઇન્ડિયન વડાને કે આજે બધાનું હોટ ફેવરેટ એક સ્નેક છે કે એક બ્રેકફાસ્ટ છે. આજે આ સ્પેક્સી શેફ એક મસ્ત મજાના ચના દાલ અને સ્પિનચના વડા બનાવવાનું છે. વડા આપણે બહુ જ બધી ટાઈપના ખાતા હોઈએ છીએ, પણ આજે એમાં સ્પિનચનો એક સરસ મજાનો એવો ટ્વિસ્ટ છે ને કે એકદમ એને કલરફુલ યલો અને ગ્રીનનું કોમ્બિનેશન, પ્લસ ટેસ્ટમાં તો એ ઓર બી મસ્ત લાગવાના છે. તો ફટાફટ એની પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલાં એક મિક્સર જાર લેવાનું છે અને એમાં મારી પાસે પલાળેલી ચણાની દાળ છે. ચના દાળ અને સ્પિનચના વડા છે એટલે ઓબ્વિયસલી ચણાની દાળ, પણ જેને મેં ઓલમોસ્ટ 5 થી 6 કલાક કે ઓવરનાઇટ એને સોક કરેલી છે. 1 કપ જેટલી ચણા દાળ લીધી છે. આમાં થોડી ઓલમોસ્ટ 60 to 70% ચણા દાળ લેવાની છે પીસવા માટે, અને બીજી આખી રાખવાની છે. કારણ કે ચણાની દાળનો ઇટસેલ્ફ ફ્લેવર છે ને, ટેસ્ટ છે ને, અને એ ટેક્સચર જે છે ને એકદમ નટી હોય છે. એટલે એમાં ના તો કોઈ એક્સ્ટ્રા ફ્લાર નાખવાની જરૂર પડે, ના તો કોઈ એક્સ્ટ્રા બાઇન્ડિંગ એજન્ટ નાખવાની જરૂર પડે. અને જે એનું આખી દાળનું જે ટેક્સચર છે ને, જે તળાયા પછી થોડું ક્રિસ્પી થાય, એ વડામાં એ ટેક્સચર પરફેક્ટ લાગે. અને એના માટે જે દાળ છે એનાથી ઓલમોસ્ટ 70% જેટલી જ દાળ લેવાની છે. અને જે દાળ આપણે પીસવાની છે ને, એને પણ આખી નથી પીસવાની, એને થોડી અધકચરી એટલે કે કોર્સ પેસ્ટ રહે એ રીતે એને પીસવાની છે. તો આને મિક્સર જારમાં લઈને એકવાર પીસી લઈએ અને પલ્સ મોડ પર રાખીને પીસવાનું છે, એટલે જેનું એક્ઝેક્ટ કોર્સ પેસ્ટ જેવું ટેક્સચર હોય એ આવી જાય. અને આમાં કોઈ પણ જાતનું પાણી કે કોઈ પણ જાતનું લિક્વિડ નથી નાખવાનું, કારણ કે પલાળેલી દાળ છે એમાં થોડુંક મોઇસ્ચર અને થોડુંક પાણી ઓલરેડી હોય, એટલે એમાં કોઈ પણ પાણી કે કશું જ નાખવાની જરૂર નથી. અને થોડું મિક્સ કરીને એકવાર ફરીથી પીસી લઈએ. એકવાર ચેક કરી લઈએ. વાહ, એકદમ પરફેક્ટ ટેક્સચર આવ્યું છે. અને ચણાની દાળ પોતે જ એક બાઇન્ડિંગ એજન્ટ છે, એટલે એમાં કોઈ પણ જાતનો ફ્લોર નાખવાની જરૂર નહીં પડે. તો હવે આને સાઈડમાં મૂકીએ અને એક મિક્સિંગ બોલ લઈએ. એમાં સૌથી પહેલાં જે દાળ પીસી છે એ દાળ લઈ લઈએ. અને હવે એની સાથે જે આપણે આખી દાળ બચાવીને રાખી છે, 2 થી 3 ચમચી એ પણ નાખી દઈએ. એટલે એનું જે એકદમ નટી ફ્લેવર કે નટી ટેક્સચર છે ને, એ તો જ આવશે. અને જ્યાં સુધી વડામાં એ થોડી આખી દાળ અને થોડી પીસેલી દાળ ના હોય ને ત્યાં સુધી મજા ના આવે. હવે સેમ દાળમાં પાલક છે, જેને ધોઈને સરખી સાફ કરીને સમારી લીધી છે, એ એડ કરી દઈએ. ઓલમોસ્ટ 1 કપ જેટલી. સાથે ડુંગળી લીધી છે 1 નંગ જેટલી કાપેલી, એ એડ કરીએ. સાથે કઢી પત્તા છે, જેને આપણે હાથેથી તોડીને કે ચોપ કરીને ગમે તે રીતે નાખી શકો છો, પણ તોડીને નાખીએ તો વધારે એનો ફ્લેવર સારો આવશે. અને સાથે 1 ચમચી જેટલા તલ છે, થોડીક એક ક્રિસ્પનેસ હોય એ તલના લીધે થોડી વધી જશે. અજમો છે, 1/4 ટીસ્પૂન જેટલો અજમો લીધો છે, એને હાથેથી ક્રશ કરીને નાખવાનું છે. થોડું બાઇન્ડિંગ આપવા માટે, વધારે નહીં પણ 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લઈએ. એમ જનરલી આ વડા સાઉથમાં ખવાતા હોય છે, પણ હવે તો ગુજરાતમાં પણ બહુ જ બધી જગ્યાએ આ વડા મળતા હોય છે. અને સાઉથ ઇન્ડિયનમાં એટલી બધી ટાઈપના વડા મળતા હોય છે, જેમ આપણે મેંદુ વડા ખાતા હોઈએ છીએ, આ ચના દાળ વડા છે, એ લોકો બધી જ દાળના વડા બનાવતા હોય છે. પ્લસ એમાં ફ્લેવર્સ પણ એટલી બધી જાતના હોય છે.
અને ખાસ કરીને એ કઢી પત્તાનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે, કારણ કે જે કઢી પત્તા તળાઈને વડામાં જે ફ્લેવર આપે ને એ ફ્લેવરની મજા કંઈક અલગ જ છે. અને હવે ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે 1 ચમચી ધાણા જીરું લઈએ અને 1/4 ટીસ્પૂન હળદર, જીરું લઈએ અડધી નાની ચમચી અને સાથે આદુ અને મરચાંની પેસ્ટ છે 1 મોટી ચમચી અને લાસ્ટમાં કાપીને વોશ કરેલી કોથમીર એ લઈ લઈએ. જો આપણે ભજીયા તો ઘરે ખાતા જ હોઈએ, પણ કંઈક અલગ ખાવું હોય ને તો આ વડા પરફેક્ટ છે. ઇવનિંગ સ્નેક હોય કે મોર્નિંગ સ્નેક હોય, આ વડા એકદમ પરફેક્ટ છે. ચા સાથે કે પછી નાળિયેરની જે લીલી ચટણી હોય નાળિયેર નાખીને બનાવેલી, એ આની સાથે પરફેક્ટ અકોમ્પનીમેન્ટ કરે છે. હવે બધું સારી રીતે એકવાર હાથ વડે મિક્સ કરી લઈએ. જો જરૂર લાગે, કારણ કે દાળમાં થોડુંક પાણી એટલે થોડુંક મોઇસ્ચર વધારે હોય, પણ જરૂર લાગે તો ઉમેરતા જવાનું, કારણ કે એકદમ પાણીવાળું હશે ને તો વડા બનશે નહીં, પણ વડા ફાટી જશે. એટલે મેક શ્યોર કે એમાં બાઇન્ડિંગ પણ એટલું જ સારું હોય. આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ હાથ વડે. થોડું મિક્સર થોડું લીલું લાગે છે, પાણીવાળું લાગે છે, એટલે એમાં થોડો ચણાનો લોટ વધારે નાખીએ. બીજી 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે મેં. જો જરૂર પડે એ પ્રમાણે લેતા જવાનું અને ફરી એકવાર હાથ વડે મિક્સ કરવાનું છે. તો વડાનું મિક્સર પણ તૈયાર છે અને તેલ પણ મેં થોડું મીડિયમ હોટ ગરમ કરવા મૂકી દીધું હતું. એટલે હવે ફટાફટ વડા વણીએ એની પહેલાં થોડું હાથમાં ઓઇલ લગાડી લેવાનું, એટલે જેથી વડા ચોંટે નહીં. અને થોડું મિક્સર લઈને એને હાથ વડે થેપીને વડાનો શેપ આપી દેવાનો છે. આને એક્ઝેક્ટ રાઉન્ડ થાય એવું જરૂરી નથી, અનઇવન થોડો શેપ રહે તો પણ વધારે સારું લાગશે. હાથમાં બંને બાજુ થેપીને વડા જેવું શેપ આપવાનો છે. અને વધારે જાડું નહીં કરવાનું, અધરવાઇઝ એ થોડા અંદરથી કાચા રહેશે. એટલે હંમેશા થોડા પાતળા એવા જ વડા કરવાના અને આને ધીમે રહીને તેલમાં છોડી દેવાનું છે. અને તેલ હંમેશા થોડું ધીરું જ રાખવાનું, કારણ કે ચણાની દાળ છે ને એને પીસીને કર્યું છે, તો કાં તો એક ઉપરથી એકદમ વડા કાળા થઈ જશે, કાં તો જે એનો બાંધો છે ને એ છૂટો પડી જશે, એટલે વડા ફાટી જશે. એટલે હંમેશા એને થોડું ધીમા તાપે જ તળવાનું છે. અને આ જ રીતે બધા જ વડા આપણે તળી લઈએ ફટાફટ. વાહ, એકદમ સરસ એવું ગોલ્ડન ટેક્સચર આવી ગયું છે અને પરફેક્ટ ફ્રાય થઈ ગયા છે અને જે સરસ સુગંધ આવી રહી છે. આ હા હા, ચણાની દાળના લીધે એટલા ક્રિસ્પી થયા છે ને. વાહ, એકદમ પરફેક્ટ કલર, ટેક્સચર અને જે સુંદર ક્રિસ્પીનેસ જોઈએ ને એ પરફેક્ટ આવી છે. એનું કારણ ચણાની દાળ જ છે. એક પ્લેટમાં લઈ લઈએ અને હવે આ જ રીતે ફટાફટ બીજા વડા બનાવી લઈએ. તો સરસ મજાના ચણાની દાળ અને સ્પિનચના વડા તો તૈયાર છે, એકદમ તળાઈને મસ્ત ક્રિસ્પ કરારા. ફટાફટ પ્લેટિંગ કરી લઈએ. એક પ્લેટમાં મસ્ત મજાનું કેળાનું પાન મૂક્યું છે, એના પર એક એક કરીને વડા મૂકી લઈએ. એકદમ સરસ પરફેક્ટ કલર આવ્યો છે. આની સાથે જો ચા મળી જાય કે ફિલ્ટર કોફી મળી જાય, કારણ કે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ વડા છે, એટલે જો ફિલ્ટર કોફી કે બ્લેક કોફી મળી જાય ને, આ હા હા, ઇવનિંગ સેટ છે. તો તૈયાર છે ચણાની દાળ અને સ્પિનચના વડા. તો આ સરસ મજાનો ઇવનિંગ ટાઈમ સ્નેક્સનો રીકેપ જોતા પહેલાં એક નાનકડો બ્રેક લઈ લો અને બ્રેકની પહેલાં રસોઈ ટેલ્સ જોઈ લો. મિત્રો, આજની રસોઈ ટેલ્સમાં આપણે વાત કરવાના છે દાળ અને પાલકના વડા વિશે. ભારતીય રસોઈમાં દાળ અને લીલા શાકભાજીઓ પહેલાંથી જ લોકપ્રિય રહ્યા છે. દાળ જેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે અને પાલકને આયુર્વેદમાં પહેલાંથી જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, કારણ કે એમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. પહેલાંના સમયમાં જ્યારે દાળ બચતી અને એ પલાળેલી હતી તો એમાં થોડા સિઝનલ વેજીટેબલ્સ કે થોડા લીલા શાકભાજી ઉમેરીને એકદમ કરકરા વડા બનાવવામાં આવતા, જેથી અન્નનો બગાડ પણ ન થતો અને શરીરનું પોષક પણ સચવાઈ જતું. ભારતની આ જ દાળ અને પાલકના વડાને બનાવવાની સંસ્કૃતિ એ ભારતની એક સમજદારી, સ્વાદ અને સ્વાસ્થ્યનું સુંદર ઉદાહરણ છે. તો આ જ હતી આજની રસોઈ ટેલ્સ. તમને કેવી લાગી ચોક્કસ જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો-પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. અત્યારે જે બન્યા ને જેનો રીકેપ હું લખાવવાની છું એ તમે સાંભળી રહ્યું હોય, દાલ પાલક ભજીયા, લખી લો રીકેપ આનો પણ. ચણાની દાળ અને પાલકના ભજીયા બનાવવાની રીત. સૌથી પહેલા ચણાની દાળને 5-6 કલાક પલાળી રાખો.
હવે પલાળેલી દાળમાંથી આશરે 70% દાળને મિક્સર જારમાં લો અને તેને પાણી ઉમેર્યા વગર પલ્સ મોડ પર કરકરી પીસી લો. બાકીની 30% દાળને આખી જ રહેવા દો. એક મોટા બાઉલમાં પીસેલી દાળ અને આખી દાળને મિક્સ કરો. હવે તેમાં સમારેલી પાલક, ડુંગળી, હાથથી તોડેલા મીઠા લીમડાના પાન, તલ અને હથેળીથી મસળીને અજમો ઉમેરો અને બાઇન્ડિંગ માટે તેમાં ચણાનો લોટ ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું, ધાણા જીરું, હળદર, જીરું, આદુ મરચાંની પેસ્ટ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. આ બધું બરાબર મિક્સ કરો. ધ્યાન રાખવું કે મિશ્રણ બહુ ઢીલું ન રહે. હવે હથેળીમાં થોડું તેલ લગાવો અને મિશ્રણમાંથી નાનો લૂવો લઈ તેને હથેળીમાં થેપીને વડાનો આકાર આપો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને મધ્યમ તાપે વડાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તો તૈયાર છે ગરમા ગરમ ચણાની દાળ અને પાલકના ભજીયા. શેફ, યસ, મતલબ આજે તો તમે નક્કી જ કરી લીધું છે કે આપણા ચાઇનીઝ મિત્રોને જમીન પર પલોઠી વાળીને બેસાડીને થાળીમાં નૂડલ્સ ભજીયા ખવડાવવાનું. પરફેક્ટ. અરે આપણે ચાઇનીઝ ફૂડને પણ ઇન્ડો ચાઇનીઝ કરી નાખીએ તો નૂડલ્સને કેમ બાકી રાખવાના? સાચી વાત. અહીંયા જ આવી જવાના છે બધા આપણા ગુજરાતમાં. તો પછી એકદમ ટ્વિસ્ટ તો જુઓ, નૂડલ્સના ભજીયા. તમે ટ્રાય કર્યા છે? ના, મને ખબર છે બહુ બધી જગ્યાએ મળે છે, હું એક્ઝેક્ટલી. ગઈ નથી હજી સુધી. અરે આ તો આપણા આખા ગુજરાતનું એક કહેવાય ને કે હોટ ફેવરિટ નાસ્તો કહો કે ભજીયા કહો. મિડનાઇટ સ્નેક. એક્ઝેક્ટલી. અને બહુ બધા ઘરે પણ બનતા હોય છે, લોકો ઘરે પણ બનાવતા હોય છે, કારણ કે જ્યારથી સ્ટ્રીટ ફૂડમાં ફેમસ થયું ને ત્યારથી ઘરે પણ એટલા જ બનવા લાગ્યા. જો અત્યારની જનરેશનને યંગસ્ટર્સને છે ને પેલા મેથી પકોડા તો નહીં ભાવતા હોય કદાચ, પણ આ નૂડલ્સ પકોડા ડેફિનેટલી ભાવતા હશે. હા, સાચી વાત છે. એક ક્વેશ્ચન પૂછું? યસ. જે નૂડલ્સ હોય હા આમ લાંબી લાંબી, હા હા તો એને આમ ડુબાડીને એક એક તળવાની? હા. હે? હા, જોયું? કેટલું બધું આવડે છે અંકિતાને. તો એ તો ચાઉમીન ના થઈ જાય? હા, પણ એના પકોડા તળ્યા ને આપણે. બહુ કન્ફ્યુઝ કરો છો. તમે આવું કરશો ને તો દર્શક મિત્રો ડેફિનેટલી ટ્રાય કરશે કે એવો એક એક નૂડલને લઈને બેટરમાં બોળશે પછી તળશે. બતાવો ને એકવાર. હવે એવું ના થાય, આ અલગ પકોડા છે. ઓકે, ચલો બનાવીએ. તો શું કહેવું છે, આ સ્પેક્સી શેફ મસ્ત મજાના હોટ ફેવરેટ નૂડલ્સ પકોડા બનાવવાનું સ્ટાર્ટ કરે. હા, of બનાવી દઉં? course. હા. તમારી રીતે નહીં બનાવું. સારું, હું હેલ્પ કરીશ હા. પણ ડેફિનેટલી. સૌથી પહેલા જે ઇન્સ્ટન્ટ નૂડલ્સ આવતા હોય છે 2 મિનિટ નૂડલ્સ, એને મેં ઓલરેડી બાફી લીધા છે. ઓકે. એટલે હંમેશા એ બાફેલા જ લેવાના અને થોડા અધકચરા બાફવાના, એકદમ પ્રોપર કુક નહીં કરી દેવાના. ઓકે. જો પ્રોપર કુક કરીશું ને તો એમાં મોઇસ્ચર આવી જશે અને મોઇસ્ચર આવશે તો પકોડા તૂટી જશે. ઓકે. તો ઓલમોસ્ટ 1 થી 1.5 કપ જેટલા નૂડલ્સ લઈએ. હવે આમાં સૌથી પહેલા નૂડલ્સ થોડા લીલા હોય એટલે એને થોડું બાઇન્ડિંગ આપવા માટે કંઈક અંદર એડ કરવું પડે. તમે બટાકા પણ લઈ શકો છો, બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો, એ આખી અલગ રેસીપી થઈ જશે. પણ આ પકોડા છે એટલે સ્પેશિયલી આમાં બેસન જશે, એટલે ચણાનો લોટ જશે. ઓકે. થોડો થોડો કરીને એડ કરીએ. પહેલા 1 કપમાં સહેજ ઓછો હોય એટલો એડ કરીએ, જો જરૂર પડે એ પ્રમાણે આપણે લઈશું. ઓકે. સાથે 1 મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ છે એ લઈએ. ઓકે. હવે છે ને ઘણી બધી જગ્યાએ કે ઘણા બધા લોકો છે ને પકોડામાં અલગ અલગ ટાઈપના વેજીસ નાખતા હોય, પણ આ પકોડામાં આપણે જસ્ટ અનિયન અને કેપ્સિકમ જ યુઝ કરીએ છીએ. એટલે 1 નંગ ડુંગળી લીધી છે કાપેલી રફલી, 1 નંગ જેટલું કેપ્સિકમ. ઓકે. અને હવે એની સાથે જે ટેસ્ટ મેકર આવતું હોય છે નૂડલ્સમાં એ લઈએ. ઓકે. 1 મોટી ચમચી. આ તમે અકોર્ડિંગ ટુ ટેસ્ટ લઈ શકો છો, જો વધારે ભાવતું હોય તો વધારે પણ લઈ શકાય. સાથે અજમો લઈએ, કારણ કે બેસન છે એટલે અજમો જરૂરી છે, કારણ કે પેટને હેવી ફીલ ના કરાવે. રાઈટ. એટલે અજમો હાથથી ક્રશ કરીને નાખીએ. સાથે થોડું 1/2 ચમચીથી સહેજ ઓછું લાલ મરચું લઈએ. ઓકે. અને સાથે થોડો ચટકારો આપવા ચાટ મસાલો લઈએ. ઓકે. 1/2 ચમચી જેટલો. કોથમીર લઈએ સમારેલી. અને લાસ્ટમાં ન વધારે ખારું ન વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને ટેસ્ટ મેકરમાં ઓલરેડી થોડું સોલ્ટ હોય એટલે એ પ્રમાણેનું સોલ્ટ લેવાનું. ઓકે. અને હવે આને બધાને હાથ વડે મિક્સ કરવાનું છે. ઓકે. અને એકદમ લોટ જેવું ના થાય ને, આપણને ખીરું નથી જોઈતું, જેમ પકોડાનું આપણે મેથી પકોડાનું કે કોઈ પણ પકોડાનું ખીરું હોય ને એવું ખીરું નથી જોઈતું.
એકદમ ટાઈટ ડો હોય ને એ પ્રમાણેનું આપણને મિક્સર જોઈએ છે, કારણ કે એને પછી આપણે નૂડલ્સ જે ક્રશ્ડ નૂડલ્સ હોય એમાં કોટ કરવાના છીએ. ઓકે. એટલે થોડુંક ડો જેવું થાય ત્યાં સુધી બાઇન્ડિંગ આવે ત્યાં સુધી મિક્સ કરીએ, અને જો જરૂર પડે આમાં હજુ થોડું મોઇસ્ચર લાગે છે ઓકે, એટલે એ પ્રમાણે આપણે બેસન લઈએ. થોડો બેસન એડ કરતા જવાનું છે. ઓકે. બહુ વધારે બેસન પણ નહીં નાખીએ, કારણ કે જો બહુ વધારે નાખીશું તો પછી એ શું કહેવાય કે એકદમ લોટ જેવું ફીલ થશે મોઢામાં. ઓકે. અને નોર્મલી જ્યારે ઘરે ટ્રાય કરતા હોય આવી વાનગીઓ તો મેક્સિમમ ચાન્સીસ કયા કે ભૂલ થવાના મેક્સિમમ ચાન્સ એ છે કે એક તો નૂડલ્સ ઓવર બોઇલ્ડ થઈ જાય, જેના કારણે મોઇસ્ચર વધારે આવી જાય, અને જેમ મેં કહ્યું બેસન થોડું વધારે પડી જાય, જેના કારણે બી એકદમ કડક પકોડા થશે. આ નૂડલ્સ પકોડા છે એટલે અંદરથી થોડાક સોફ્ટ જોઈએ. જો વધારે બેસન આવી જશે ને તો અંદરથી સોફ્ટ નહીં થાય. પણ નૂડલ્સ પણ એક ટાઈપનો લોટ જ છે, મતલબ એ જનરલી મેદાના લોટમાંથી બનતું હોય, એટલે જો બેસન અને મેદો બંને મિક્સ થઈ જશે તો પછી લોટના ભજીયા થઈ જશે. એટલે મેક શ્યોર એ જ કરવાનું છે કે બેસન જે છે માપ પ્રમાણ હોય. ઓકે. બધું જ એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ, અને એકવાર હાથ વડે બોલ બનાવીને જોવાનું. જો પર્ટિક્યુલર એકદમ સરખો બોલ બનતો હોય અને છૂટો ના પડતો હોય, ધેટ મીન્સ પરફેક્ટ મિક્સચર છે. અને જો છૂટો પડી જતો હોય તો હજુ થોડો બેસન નાખી દેવાનું. થોડુંક મને હજુ લીલું લાગે છે એટલે હું બેસન વધારે એડ કરીશ. ઓકે. અને જો પ્રમાણસર જવું હોય તો જેટલી નૂડલ્સ હોય, સપોઝ 1 કપ નૂડલ્સ હોય તો એનાથી અડધો એટલે કે હાફ કપ બેસન લેવાનું છે. ઓકે, બરાબર. અને આમાં આપણે પાણી તો બિલકુલ નાખ્યું ના, આમાં પાણીની જરૂર એમ જનરલી નહીં પડે, કારણ કે જે નૂડલ્સ છે ઓલરેડી મોઇસ્ટ છે, એમાં ઓલરેડી પાણી છે, એટલે એના પાણીથી જ જે આખો ડો છે એ કમ્પ્લીટ રેડી થઈ જશે. પ્લસ જેમ મેં કહ્યું એમ આપણને પકોડા નથી બનાવવા, આપણે એના બોલ્સ બનાવીને એને નૂડલ્સમાં કોટ કરીને ફ્રાય કરીશું. એટલે થોડું ડ્રાય મિક્સર જ હોવું જોઈએ. ઓકે. અને એક્ઝેક્ટલી તમે જોવો છો આ પ્રમાણેનું જ એકદમ ડ્રાય મિક્સર હોવું જોઈએ કે જેનાથી એક બોલ બને એ રીતનું ટેક્સચર હોય. ઓકે. તો હવે ફટાફટ આના ગોળા વાળી લઈએ અને પછી ફ્રાય કરી લઈએ. ઓકે. તો શેફ, એક સવાલ પૂછું તમને. તમે બહાર તો ફરવા જતા જ હશો, ગુજરાતમાં ફરતા હશો અને ઇન્ડિયામાં બી અલગ અલગ સ્ટેટ્સમાં, તો આવા નૂડલ તમે કોઈ દિવસ ખાધા? મતલબ આ ભજીયાની વાત નથી કરતી હું, અલગ ટાઈપના નૂડલ્સ જેમ કે મસાલા નૂડલ આવે, ચીઝ નૂડલ આવે, બટર નૂડલ આવે, એ બધા તમે ટ્રાય કર્યા? અને તમને ખ્યાલ હશે કે જો તમે ત્યાં ગયા હોય, આમ પહાડોમાં ગયા હોય અને ત્યાં આમ સરસ મજાના આવા નૂડલ્સ બનતા હોય, બાજુમાં આવા ભજીયા બી બનતા હોય, ખાધા છે ને? ડેફિનેટલી. અને એમ જોવા જઈએ ને તો પહાડોમાં જ્યારે આપણે ફરવા જઈએ ત્યારે કહેવાય ને કે એક સૌથી સ્ટેપલ ફૂડ હોય ને તો એ છે નૂડલ્સ. ત્યાં સૌથી વધારે મોસ્ટલી એટલે જ મળતું હોય, કારણ કે ઇઝી ટુ મેક છે એક તો, અને ત્યાં પર્ટિક્યુલર કોઈ એવા ઇન્ગ્રેડિયન્ટ કે શાકભાજી અવેલેબલ ના હોય, અને આ એક એવી વસ્તુ છે કે જે તમે ફટાફટ બનાવી લો અને ફટાફટ ખાઈ લો. એટલે પહાડમાં કહેવાય ને કે એક ટ્રાવેલ ફ્રેન્ડલી ફૂડ છે આ. અને પહાડોની નૂડલ્સની તો શું જ વાત કરીએ, આહાહા. વેજીટેબલ નૂડલ્સ, પછી ચીઝ નૂડલ્સ, બટર નૂડલ્સ, એક્ઝેક્ટલી. અને ત્યાંના સ્પેશિયલી જેમ આપણે પહેલા જોલ મોમો બનાવેલા છે એવી જ રીતે એ લોકોનું એક જોલ નૂડલ પણ બનતા હોય છે. એ તમે ખાઓ ને તમને જે મજા આવે ને, આહાહા. અને એનાથી સહેજ આગળ જઈએ ને તો એ જ નૂડલના તમે રામેન બનાવો, રામેન બોલ બનાવો. વરસાદમાં જો તમને નૂડલ ભજીયા ના ભાવે ને તો નૂડલનો રામેન બોલ બનાવશો ને તો આહા, તમારો મોન્સૂન તો સેટ છે. સાચે. અને તમે કોઈ વાર સાઉથમાં આવી રીતના ટ્રાય કર્યું? કઈ સાઉથમાં મેં અત્યાર સુધી નથી સાંભળ્યું કે આવી રીતના નૂડલ્સના ભજીયા બનતા હોય કે પછી નૂડલ્સની અલગ અલગ વાનગીઓ બનતી હોય સાઉથમાં. તમે જો ગયા હોય તો મને એકવાર કોને, મને ખબર નથી. ત્યાં એકચ્યુઅલી આ નૂડલ તો નથી મળતા, પણ એ લોકો ત્યાં છે ને ફ્રેશ નૂડલ બનાવતા હોય જેને ઇડિયપ્પમ કહેવાય. ઇડિયપ્પમ બનાના લીફ પર બનાવીને એને સ્ટીમ કરતા હોય. એટલે ત્યાં આ બધા પેક્ડ ફૂડનો ક્રેઝ થોડો ઓછો છે સાઉથમાં. એટલે ત્યાં આવા ફ્રેશ ફૂડ વધારે, મતલબ કહેવાય સિમિલર ટુ નૂડલ્સ જ, પણ એનું ટેસ્ટ તો તૂટી જાય તરત જ, આમ અડીએ એટલે તૂટી જાય. એટલે ફ્રેશ ડોના બનાવેલા હોય ને, આ બનાવીને સૂકવ્યા હોય અને ફ્રેશ ડોના હોય, એટલે ફ્રેશ પણ એટલા અને ટેસ્ટમાં પણ એક ટોટલી ડિફરન્ટ. રાઈટ. અને બીજું મારે તમને એ પૂછ્યું હતું કે રાજસ્થાનમાં તમે કોઈ દિવસ ટ્રાય કર્યું નૂડલ્સ? રાજસ્થાનમાં ના. રાજસ્થાનમાં નૂડલ કચોરી નથી ખાધી તમે? ના. નૂડલ કચોરી? હા, મેં સાંભળ્યું જ પહેલી વાર. અરે હું તમને ખવડાવીશ. શું વાત છે. તો તેલ થોડું ગરમ થવા આવ્યું છે, મીનવાઇલ આપણે પકોડા પણ બનાવતા થઈએ. તો શેફ, હવે ગુજરાતની વાત કરું. ઓકે. ગુજરાતમાં તમે કયા અલગ અલગ ટાઈપના ભજીયા ટ્રાય કર્યા છે? નૂડલ્સની સાથે બીજા બી અલગ અલગ ટાઈપના, અને એવા નામ આપજો કે જે લોકોએ સાંભળ્યા ના હોય. એમ તો મતલબ ગુજરાતમાં તો કહેવાય ને કે
બધી જ જાતના ભજીયા બનતા હોય છે. હા. મેં જોયા છે ને ત્યાં સુધી મોસ્ટલી બધા જ વેજીટેબલ્સના એવા ભજીયા હોય છે ને, જેમ કે રીંગણના ભજીયા, કારેલાના પણ ભજીયા મેં જોયા છે, ટામેટાના તો સુરતના ભજીયા ફેમસ એ જ તો મેં છે. ખાધા છે. અને મારા જો સૌથી હોટ ફેવરેટ કહું ને તો એ છે દાબડા. એટલે એટલે ખંભાતની એક સ્પેશિયાલિટી છે દાબડા. હા. જેમ આપણે બટાકાની ચિપ્સના ભજીયા ખાતા હોઈએ ને, હા એવી જ રીતે બે બટાકાની ચિપ્સ હોય ને એની વચ્ચે એક લસણનો મસાલો ભરેલો હોય, હમ. મતલબ એને સ્ટફ કરીને ચોંટાડીને પછી સેમ રીતે એને ફ્રાય કરે. વાવ. પણ ટેસ્ટમાં એટલા સરસ લાગે ને, કેમ કે લસણની ચટણી તો ગુજરાતની હા. પહેચાન છે. રાઈટ. અને સ્પેશિયલી એ જ લસણની ચટણી જેવું હા. સિમિલર મિક્સચર બનાવીને વચ્ચે સ્ટફ કરીએ ને, આહા શું લાજવાબ ટેસ્ટ આવે. અને સુરણના ભજીયા બી હોય છે, સુરણના ભજીયા પણ અને હોય અળવીના છે. અળવીના, યસ. બહુ જ મસ્ત લાગે એમ. પણ એક વાત તો છે કે ગુજરાતીઓ શેના ભજીયા નથી બનાવતા, વાત તો હે સાચી ને? છે. ચાવલના બી બની જાય છે હા, આજકાલ. એ તો ચાવલ જે બચ્યા હોય ને, ભાત બચ્યા હોય ને, એને બી ગોળ કરીને એ તો મસાલા નાખીને અંદર ભજીયા બની જાય. અરે પકોડાની તો વાવ. વાત જ ના કરો. આપણી મમ્મીઓ પણ જ્યારે નાનપણમાં જ્યારે ખીચડી કે ભાત હા. બચી જાય ને, હા તો નાસ્તાના ડબ્બામાં એના ભજીયા પકોડા બનાવીને પેક કરી દે. તો હવે તેલ થોડું આવી ગયું છે. હવે સૌથી પહેલા હાથ ઓઇલ વાળો કરવાનો છે, ઓકે. જેથી જે થોડું મિક્સર લીલું હોય હમ. તો ચોટે નહીં. હવે એક નાનો ગોળો લઈને એને હાથ વડે થોડું રાઉન્ડ કરવાનું છે, ઓકે. અને તરત જે ક્રશ્ડ નૂડલ્સ છે એનો આપણે ભૂક્કો કરી લીધો છે એમાં કોટ કરી લેવાનું છે. ઓકે. એન્ડ ધેટ્સ ઇટ. આને થોડું હાથ વડે પ્રેસ કરી લઈએ એટલે જે એક્સ્ટ્રા નૂડલ્સ છે ચોંટી જાય, અને તરત જ ઓઇલમાં મૂકી દઈએ. ઓકે. અને આ જ રીતે બીજા પણ બનાવી લઈએ. સુપર ક્રન્ચી થવાના છે. યસ, કારણ કે અંદર પણ નૂડલ્સ છે અંદર બી નૂડલ, બહાર અને બી ઉપર નૂડલ. પણ. અને આ ભજીયાની ખાસિયત જ એ છે, કારણ કે સ્ટ્રીટમાં જ્યારે તમે ખાવા જાઓ ને, તો એ લોકો એવી જ રીતે આપે કે આખા ભજીયાને જે ક્રશ્ડ નૂડલ્સ હોય ને એનાથી કોટ કરી દે, જેના લીધે એક્સ્ટ્રા ક્રન્ચી લાગે. હા. સેમ રીતે થોડું પ્રેસ કરીને તરત ઓઇલમાં. ઓકે. શેફ, આપણે પહેલા વાત કરી હતી, તમને યાદ હોય તો, હા હા કે અમુક જે આપણે પટેટો બનાવ્યા હતા, ક્રિસ્પી પટેટો, હા હા. આપણે જે ક્રિસ્પી પટેટો બનાવેલા ને, એને હા. આપણે ફ્રીઝરમાં મૂકી શકીએ. હા. આને મૂકી શકીએ? ના, આને ના મૂકી આને નહીં, આને ઇન્સ્ટન્ટ જ યસ, બનાવવાના. આ ઇન્સ્ટન્ટ જ બને, Okay. કારણ કે ઇન્સ્ટન્ટ નૂડલ્સના ભજીયા છે એટલે ઇન્સ્ટન્ટ બનાવવા પડે. અને આને એકવાર ચેક કરી લઈએ. વાહ, Wow. એકદમ સરસ બ્રાઉન થઈ ગયા છે. આમ કઢાઈમાં ચમચાની સાથે જ એકદમ ક્રિસ્પી ફીલ થઈ રહ્યું છે. વાહ, એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે. હવે આને નીકાળી લઈએ. સુગંધી આવે છે Yes. નૂડલની. અને આમ જોઈને જ એવું લાગે છે કે આમાં બહુ જ બધી Wow. નૂડલ્સ છે. પ્લેટમાં લઈ લઈએ. એકદમ સરસ ક્રિસ્પી દેખાઈ રહ્યા છે. હવે આ જ રીતે ફટાફટ બીજા પકોડા બનાવી લઈએ. હા તો નૂડલ પકોડા તો સરસ એવા તળાઈને રેડી છે. હવે ફટાફટ પ્લેટિંગ કરી લઈએ. હા. તો એક એક કરીને સરસ મજાની પ્લેટમાં લઈ લઈએ. એકદમ ગરમ ગરમ છે. ક્રિસ્પી અવાજ બી આવે છે આમ તમે Yes. મૂકો છો ને તો. આહાહા. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ નૂડલ્સના નૂડલ પકોડા. એકદમ આમ જોઈને એપેટાઇટ લાગી રહ્યું છે. એકદમ આમ બસ મને ખાઈ લો એવું જ કહે છે પકોડા. દર્શક મિત્રો, એકદમ ક્રિસ્પી અને યમ્મી નૂડલ્સ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમે ક્યાંય બહાર ના ખાધા હોય ને તો ઘરે બનાવીને ખાજો. હું તમને રીકેપ બતાવું છું અને રેસીપી પણ લખાવું છું, પણ એક નાનકડા બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. પહાડોના નૂડલ્સ અલગ અલગ જાતના ઘણા બધાએ ખાધા હશે અને ઘણા બધા રહી પણ ગયા હશે, પણ આજે આપણા રસોડે સરસ મજાના જે નૂડલના ભજીયા બનવાના છે ને એ ફટાફટથી જોઈ લઈએ. ચાલો. નૂડલ્સ ભજીયા બનાવવાની રીત. સૌપ્રથમ એક મોટા બાઉલમાં બાફેલા નૂડલ્સ લો અને તેમાં ચણાનો લોટ ઉમેરો. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો. ત્યારબાદ નૂડલ્સ મસાલો, અજમો, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ઝીણી સમારેલી કોથમીર અને મીઠું ઉમેરો. આ બધું જ મિશ્રણ હાથથી બરાબર મિક્સ કરો, જેથી લોટ અને મસાલા નૂડલ્સ સાથે ભળી જાય. આ મિશ્રણ લોટ જેવું કઠણ હોવું જોઈએ. જો જરૂર લાગે તો થોડો વધુ ચણાનો લોટ ઉમેરી શકાય. હવે હથેળીમાં થોડું તેલ લગાવો અને મિશ્રણમાંથી નાના બોલ્સ તૈયાર કરો. આ તૈયાર કરેલા બોલ્સને નૂડલ્સના સૂકા ભૂકામાં રગદોળો. એક કઢાઈમાં તેલ ગરમ કરો
અને મધ્યમ આંચ પર પકોડાને ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો, જેને તમે ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ ન્યૂડલ્સ ભજીયા. તો ચાલો સ્વાગત કરીએ આપણા આજના ગેસ્ટનું, જેઓ છે ચાંદનીબેન જોશી જામનગરથી. પ્લીઝ વેલકમ. કેમ છો ચાંદનીબેન? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં, તમને જોઈને વધારે મજામાં. તો તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું. અરે વાહ, તો કુકિંગનો ડેફિનેટલી બહુ જ શોખ હશે. હા, તો શું બનાવી લો છો? હું ચાઇનીઝ છે, પંજાબી છે, પછી સૌરાષ્ટ્રની સ્પેશિયલ વાનગી જે ગાંઠિયા ભજીયા આપણે અરે કહીએ વાહ. એ બધું જ બનાવું છું. તો લાગે છે તમને ભજીયા બહુ જ ભાવતા હશે. ચોક્કસથી સૌરાષ્ટ્રમાંથી આવે ને ભજીયા ન ભાવે એવું તો બને જ નહીં. અરે વાહ, તો તમે પરફેક્ટ ટાઈમ પર આવ્યા છો, કારણ કે રસોઈ શોમાં ભજીયા પાર્ટી ચાલી રહી અરે છે વાહ, અને એટલી બધી ટાઈપના ભજીયા બનાવી રહ્યા છે. આજે પણ આપણે એક સરસ મજાના ભજીયા બનાવવાના છે. અરે વાહ. તમે ખજૂરના ભજીયા ખાધેલા છે? નહીં. તો આજે આ તમારો પોતાનો સ્પેક્સી શેફ સ્ટફ્ડ ખજૂરના ભજીયા બનાવવાનો છે. અરે વાહ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે. ગુજરાતની આમ કહેવાય ને કે ઓળખ છે કે ત્યાંનું ફૂડ છે ને એકદમ ખાટું, મીઠું અને તીખું હોય. હા, અને એમાંની જ એક આ રેસીપી કે એકદમ સ્વીટનેસ, એકદમ ખાટી અને એકદમ ચટતાકેદાર રેસીપી છે. આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ. ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં એક સ્ટફિંગ બનાવવાનું છે. ઓકે. એટલે આપણે ખજૂરને સ્ટફ કરવાના છીએ. જે આખી ખજૂર આવતી હોય છે, એકદમ પેલી ખારેક ખજૂર આવે છે એ હા. રીતની. જે લીલી ખજૂર આવે ને કે જેની સીડલેસ નીકાળેલા હોય અને એકદમ મેશી હોય, એ વાળી ખજૂર નહીં, પણ અરેબિયન ખજૂર જે આવે જેને આપણે ઇઝીલી ડિસેડેડ કરી શકીએ, હા, એ ખજૂર લેવાની છે. તો એની માટે સૌથી પહેલાં આપણે ચવાણું લીધું છે. આમાં કોઈ પણ નમકીન આપણે લઈ શકીએ છીએ, સેવ લઈ શકીએ છીએ, ગાંઠિયા લઈ શકીએ છીએ. તો મેં એની થોડોક એનો ટેસ્ટ વધારવા માટે મેં ચવાણું લીધું છે. તો ઓલમોસ્ટ હાફ કપ જેટલું ચવાણું છે. એમાં ઝીણું સમારેલું આદું છે, ઓકે. 1 ઇંચ જેટલું ડુંગળી છે, 1 નંગ જેટલી સમારેલી, અને સાથે લીલા મરચાં છે 2 થી 3 જેટલા, કોથમીર છે, અને સાથે થોડું સ્વીટનેસ નાખીએ, તીખાશ અને ખટાશને બેલેન્સ કરવા 1 ચમચી ગુજરાતીઓને સ્વીટનેસ તો પહેલા આવે. યસ. અને સાથે થોડા એમાં મસાલા પણ કરી દઈએ. હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, થોડી તીખાશ વધારવા અને થોડો કલર આપવા માટે હાફ ટીસ્પૂન લાલ મરચું, હાફ ટીસ્પૂન ધાણા જીરું, અને લાસ્ટમાં ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. થોડું આમાં મીઠું વધારે નાખીશું, કારણ કે આને આપણે સ્ટફ કરવાના છે ખજૂરમાં, અને ખજૂરમાં નેચરલ સ્વીટનેસ હોય. એ સ્વીટનેસને બેલેન્સ કરવા માટે થોડું મીઠું ચડિયાતું રાખવાનું છે, જેથી ઓવરલી બેલેન્સ થઈ જાય. અને સાથે 1 ચમચી જેટલી વરિયાળી નાખીએ, અને હવે આને બંધ કરીને એકવાર ચર્ન કરી લઈએ. આને થોડું અધકચરું જ રાખવાનું છે, એકદમ પાવડર નથી કરવાનું કે એકદમ પેસ્ટ નથી કરવાનું, થોડું અધકચરું રાખવાનું છે. એકવાર ચેક કરી લઈએ. વાહ, એકદમ પરફેક્ટ થયું છે. વધારે પેસ્ટ પણ નહીં, વધારે પાવડર પણ નહીં, અને થોડું અધકચરું. પરફેક્ટ જે બાઇન્ડિંગ વાળું સ્ટફિંગ હોય ને એવું પરફેક્ટ થયું છે. હવે આને સાઈડમાં રાખીએ અને ચોપિંગ બોર્ડ લઈ લઈએ. તો તમારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં મારા સાસુ, મારો સન હા. અને મારા હસબન્ડ અને હું. અરે વાહ, તો પછી બધા જ મોટા ફૂડી હશે. હા. શું વાત છે. તો હવે ખજૂર લઈએ અને ખજૂરને વચ્ચેથી કાપો કરીને જે એના ઠળિયા છે એ ઠળિયાને નીકાળી લેવાના છે, અને ખજૂરને આખી જ ખોલીને ખાલી મૂકી દેવાની છે. એટલે જે આપણને સ્ટફ કરવું છે એ ઇઝીલી સ્ટફ થઈ જાય. આ જ રીતે બધી જ ખજૂર કરી લઈએ. તો ખજૂરના બધા જ ઠળિયા નીકાળી દીધા છે. તો એક એક કરીને બધી જ ખજૂરને જે આપણે સ્ટફિંગ રેડી કર્યું એનાથી સ્ટફ કરી દઈએ. અને થોડું સ્ટફિંગ વધારે જ રાખવાનું છે, કારણ કે જો ઓછું સ્ટફિંગ રાખીશું ને તો જે ખજૂરની સ્વીટનેસ છે ને એ વધારે આવશે. તો આપણે આ સ્ટફિંગ વધારે ભરીએ તો હવે જ્યારે આપણે આ ફ્રાય કરશું ત્યારે આ ખુલી જવાના કોઈ ચાન્સીસ રહેશે? ના, એમ જોવા જઈએ તો ખજૂરમાં પોતાનામાં એક બાઇન્ડિંગ હોય, મતલબ એ જનરલી એકદમ સ્ટીકી હોય. હા. અને આપણું જે સ્ટફિંગ છે એ પણ થોડુંક મોઇસ્ટ છે. એકદમ ડ્રાય સ્ટફિંગ લઈએ ને આપણે, જો એક બેસનવાળું કે એવું કોઈ ડ્રાય સ્ટફિંગ લઈએ તો એના ખુલવાના ચાન્સીસ વધારે હોય. પણ હંમેશા સ્ટફિંગ થોડું મોઇસ્ટ લેવાનું. જો તમે ચવાણાની જગ્યાએ કદાચ સેવ લીધી હોય અને એના કારણે એવું થાય કે સ્ટફિંગ થોડું ડ્રાય થયું હોય તો એની અંદર 2 થી 3 ચમચી શીંગ તેલ નાખી દેવાનું, જેના કારણે એમાં બાઇન્ડિંગ આવી જશે અને ખુલશે નહીં. ઓકે.
અને આપણે આ સ્ટફિંગ કરેલા ખજૂરને આપણે ડાયરેક્ટ જ ફ્રાય કરશું કે પછી? ના, એને આપણે હજુ બેસનમાં કોટ કરીશું અને પછી હા. ફ્રાય કરીશું. તો આ જ રીતે આપણે બધા જ સ્ટફ કરી દઈએ. તો તમારા ઘરે સૌથી મોટું ફૂડી કોણ? મારો સન, અરે વાહ. જે 12 વર્ષનો છે હજી, હા. પણ એકદમ ટેસ્ટી ફૂડ એને ભાવે પણ છે અને એ બનાવી પણ લે છે. અરે બાપરે, 12 વર્ષની ઉંમરે કઈ રીતે? હા, એ બનાવી શકે છે. એ રેગ્યુલર રસોઈ પોતે જાતે બનાવી લે અને કોઈ આપણે સ્પેશિયલ રેસીપી બનાવીએ તો હું સાથે ઊભી હોઉં તો જે રીતે તમે બનાવો છો એ રીતે હું એને કહેતી જાઉં તો એ બનાવતો જાય. મતલબ 12 વર્ષની ઉંમરે કુકિંગ, મતલબ આટલું કઈ રીતે? એને મતલબ કુકિંગમાં જનરલી એવું ક્યારેય જોયું નથી કે 12 વર્ષના છોકરાને કુકિંગમાં શોખ હોય. મને ઇન્ટરેસ્ટ છે, હા હા. મને શોખ છે કુકિંગનો, તો હું એવું ઈચ્છું છું કે મારા સનને બી કુકિંગ આવડે. અરે વાહ. અને બાળકોને કુકિંગ શીખડાવવું બહુ જરૂરી વસ્તુ છે આજના જમાનામાં. ટ્રુ. તો આપણે બાળકોને થોડો ઇન્ટરેસ્ટ લેવડાવીએ તો એ કાંઈક શીખે એવું કે જે એ પોતે એકલા હોય ત્યારે પણ બનાવી શકે. પણ એવું ઇન્સ્પિરેશન તમને કઈ રીતે મળ્યું કે હું મારા બાળકને કુકિંગ શીખવાડું? મેં મારી મમ્મી પાસેથી શીખેલું. હવે મારી મમ્મીએ મને શીખવાડ્યું તો હું આજે આ પ્લેટફોર્મ પર છું, તો હું બી એવું વિચારું છું કે કાલે મારું બાળક પણ આ પ્લેટફોર્મ પર આવીને કુકિંગ કરે. અરે વાહ, શું બનાવી લે છે તમારું બાળક? મારું બાળક સવારે ટિફિન હોય તો એ બેઝિક રેડી કરી રાખે બધું. જેમ કે આલુ પરોઠા બનાવવા હોય તો એ આલુ બોઇલ કરી રાખશે, અરે બાપ. લોટ બાંધી રાખશે, પછી મને કહેશે કે હવે ખાલી મસાલો કરીને તારે આલુ પરોઠા જ સ્ટફ કરવાના છે તો તું મને એટલું જ કરી દે. અરે વાહ, શું વાત છે. આ તો મતલબ તમે બહુ જ સારું કર્યું છે એક છોકરાને કુકિંગ શીખવાડીને. કારણ કે અત્યારે તો એનીવેઝ જમાનો આગળ વધી રહ્યો છે. બાકી પહેલાના સમયમાં એવું હતું કે છોકરાઓ કુકિંગ ના કરતા, પણ અત્યારે તમારા જેવી માતાઓ આવું સ્ટીરિયોટાઇપ્સ તોડે છે કે છોકરાઓને પણ હંમેશા કુકિંગ આવડવું જ જોઈએ. અને હું સાચું કહું ને તો મારી મમ્મી પણ પહેલાથી જ મને ક્યારેય ટોકતી નહીં, કે મારી મમ્મીને પણ તમારી જેમ કુકિંગનો શોખ છે અને એટલે જ મારી મમ્મીથી મને આવ્યો છે. અને કહું ને કે મારી મમ્મીએ મને શીખવાડ્યું છે, એટલે સેમ સિચ્યુએશન છે કે હું નાનો હતો ત્યારે મમ્મી મને શીખવાડતી. એટલે એના પરથી હું પણ અત્યારે લોકોને એ જ કહીશ કે દુનિયામાં દરેક છોકરાઓને, જે તમારા બાળકો છે, દરેક છોકરાઓને શીખવું જ જોઈએ અને શીખવાડવું જ જોઈએ. ખજૂર બધા સ્ટફ થઈને રેડી છે. હવે એને સાઈડમાં લઈને બેટર બનાવી લઈએ. તો હવે જે આપણે બેસનનું એક બેટર બનાવવાનું છે, જેમાં આપણે ડીપ કરવાના છે ખજૂરને અને ફ્રાય કરવાના છે. ત્યાં સુધી તેલ ગરમ થવા મૂકી દઈએ. તો હવે બેસન લઈએ સૌથી પહેલા. આપણે ગુજરાતીઓને બેસન સાથે તો બહુ એકદમ નજીકનું રિલેશન છે. હા, ગુજરાતનું આમ કહેવાય ને કે આન બાન શાન છે બેસન. કારણ કે બેસનને આપણે મેક્સિમમ રીતે યુઝ કરીએ છીએ દરેક ફરસાણમાં, અલગ અલગ ટેકનિકથી. ચણાની દાળ હોય, બેસન હોય, અને બેસન વાળી કોઈ પણ વસ્તુ ગુજરાતીને ન ભાવે એવું તો બને જ નહીં. ટ્રુ. અજમો લઈએ, જેને હાથેથી ક્રશ કરીને નાખવાનું છે. તો દેવની કઈ એવી ડિશ છે કે કઈ એવી રેસીપી છે કે જે તમને સૌથી વધારે ભાવતી હોય? છોલે કુલચા. અરે દેવ છોલે બનાવી લે છે? હા. શું વાત છે, 12 વર્ષની ઉંમરે છોલે બનાવી લે છે. અરે વાહ, શું વાત છે. મારે દેવને તો મળવું જ પડશે આજે, પણ પહેલા પ્રોસેસ કરી લઈએ. તો આમાં થોડું સોલ્ટ લઈએ, થોડો એમાં 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા નાખીએ. થોડું એક ઉપર એના એક લેયર આવી જાય અને એક ટેક્સચર આવી જાય એની માટે, અને એને એક્ટિવેટ કરવા માટે લીંબુ નાખીએ અને સાથે પાણી લઈએ જરૂર મુજબ. થોડું આનું થીક બેટર બનાવવાનું છે અને આને થોડા વિસ્ક કરતા જઈએ થોડું, અને સાથે પાણી એડ કરતા જઈએ. બિલકુલ લમ્સ ના રહે અને એકદમ મીડિયમ થીક બેટર રહે એ રીતે વિસ્ક કરવાનું છે. તો જેમ તમે કહ્યું કે બધું જ બનાવી લે છે દેવ, તો એ ભજીયા પણ બનાવી જ લેતો હશે. એના સૌથી ફેવરેટ ભજીયા કયા? એને બટેટાની પતરી. અરે વાહ, હંમેશા બાળકોના તો એ જ ફેવરેટ રહેવાના. યસ. તો દેવ આવ્યો છે ખરા તમારી સાથે? હા. તો આજે મારે દેવને તો મળવું જ પડશે. બોલાવી લઈએ આપણે એને. ચોક્કસ. તો ચાલો સ્વાગત કરીએ ચાંદની બેનના સનનું, એટલે કે દેવનું. દેવ, હાય દેવ, કેમ છે? મજામાં. શું કરે છે તું? હું 7th ક્લાસમાં સ્ટડી કરું છું. અરે વાહ, 7th ક્લાસમાં સ્ટડી કરે છે એટલે ગેમ્સ વેમ્સનો શોખ તો હશે જ. યસ. ભણવાનો કેટલો શોખ છે? 50%. 50% બસ. અને કુકિંગનો કેટલો શોખ છે? 90%. અરે વાહ, શું વાત છે. તો મતલબ તને આવું મમ્મી શીખવાડે છે એટલે તું શીખે છે કે પછી આમ જાતે તને ઇન્ટરેસ્ટ છે? મને ઇન્ટરેસ્ટ છે. તો તને સૌથી વધારે શું ભાવે? ભજીયા. અરે વાહ,
સાચું બોલ્યા તમે. તો આમ તને શું કહેવાય કે કુકિંગ કરતા આમ બોર નથી થતો તું કે મને મજા નથી આવતી આમ? ના મને મજા આવે છે. શું શું બનાવી લે છે તું ભજીયા સિવાય? છોલે ભટુરે, પાવભાજી. અરે બાપ રે, તને ખબર છે આજે આપણે મસ્ત મજાના ખજૂરના ભજીયા બનાવવાના છે. તે ખાધા છે કોઈ દિવસ ખજૂરના ભજીયા? ના. તો મસ્ત મજાના આપણે છે ને સ્ટફ કર્યા છે ખજૂરને, થોડુંક ચવાણું અને એની અંદર આદુ લસણ એ બધું નાખીને સ્ટફ કર્યા છે અને પછી એને બેસનમાં બોળીને હવે ફ્રાય કરવાના છે. તો ચાંદનીબેન આગળની પ્રોસેસ કરીએ આપણે. તો આ બેટરમાં એક એક કરીને બધા જ ખજૂર આમાં બોળવાના છે અને ઇવનલી કોટ કરીને સીધું તેલમાં છોડી દેવાનું છે. ધ્યાન એટલું જ રાખવાનું છે કે તેલ બહુ જ ગરમ ના હોય, મીડિયમ હોટ હોય. ખજૂરનું પોતાનું જ કોટિંગ થોડું હોય, પ્લસ હમ. આપણે એને બેસનથી કોટ કર્યું છે Yes. એટલે ખુલી જવાના તો કોઈ ચાન્સીસ જ નથી. યસ. અને ઇવનલી બેસનથી જો સરખું કોટ થશે ને તો એમ પણ નહીં ખુલે. હા, અને ઇવન સ્ટફિંગ ના ભર્યું હોય ને તો પણ આપણે એને ખજૂરના ડાયરેક્ટ ભજીયા પણ બનાવી શકીએ છીએ. હા. પણ ઉપરનું જે લેયર છે ને, જે બેસનનું ખીરું છે, એમાં થોડાક મસાલા ને એવું વધારે રાખવાનું, જેના કારણે અંદરની જે સ્વીટનેસ છે ને ખજૂરની એ બેલેન્સ થઈ જાય. ઓકે. આ ભજીયા આપણે એક સરપ્રાઈઝલી તરીકે પણ આપી શકીએ. હા, બેસનનું કોટિંગ છે એટલે ભજીયા છે, યસ, પણ જ્યારે તમે ટેસ્ટ કરો ત્યારે જે ખબર સ્વીટનેસ પડે. આવે ત્યારે ખબર પડે કે ઓ આ તો ખજૂરના ભજીયા છે. એક્ઝેક્ટલી. અને કોઈ ગેસ્ટ આવ્યું હોય ત્યારે હા. આવા એક નવી જ ટાઈપના એકદમ ઇનોવેટિવ ભજીયા તમે બનાવો હા, અને પછી ગેસ્ટ સામે કટ કરો કે જો અંદર શું છે, તો એકદમ મજા એટલે પડી જ જાય કહું છું કે આ ગેસ્ટને. સરપ્રાઈઝલી બી આપી શકીએ આપણે. ડેફિનેટલી. તો આ જ રીતે બધા જ ભજીયા બનાવી લઈએ. આહા, આમ જોઈને તો જાણે બટાકા વડા તળાતા હોય ને એવું હા. લાગે છે. એટલે જ તો મેં કીધું કે આમાં આપણે જે બેસનનું કવર અપ કર્યું છે હા, એના લીધે તો સરપ્રાઈઝલી ખબર જ નહીં ભજીયા છે આ. યસ. તો દેવ, તે સૌથી પહેલા શું બનાવતા શીખ્યું તું? રોટલીનો લોટ બાંધતા પહેલી વાર શીખ્યો તો મેં. રોટલીનો લોટ? આવું કેમ આવું જુલમ કારણ કે કર્યું? હરેક લેડીઝની એક સમસ્યા છે કે લોટ બાંધવો ને બહુ કંટાળાજનક છે. તો બાપ મેં રે, સૌથી પહેલા એને લોટ બાંધતા શીખવાડ્યું. એટલે આ તો ચીટિંગ કહેવાય. ના, ચીટિંગ નો કહેવાય, ઇન્ટરેસ્ટેડ કહેવાય. એની માટે તો જ ઇન્ટરેસ્ટેડ જ છે ને એ શું વસ્તુ. વાત છે. એટલે સૌથી પહેલા જે ડિફિકલ્ટ ટાસ્ક હોય ત્યાંથી સ્ટાર્ટ કરવાનું હા, હંમેશા. પછી તો બધું ઈઝી જ લાગે. રોટલી શું તો વાત છે. ગોળ માટે આપણે વાટકો બી મૂકી શકીએ. તો એકદમ આમ પરફેક્ટ લોટ બાંધ્યો તો? હા, અને અત્યારે કેવો બાંધે છે? અત્યારે તો એની જાતે બાંધી લે છે. ત્યારે તો મારે ઊભું પડતું હતું કે દેવ પાણી આટલું નાખજે, આટલું આમ કરજે. અત્યારે તો હું એને એમ કહી દઉં ને કે દેવ પરોઠાનો લોટ બાંધી લેજે, એટલે કે હા મમ્મી. પરોઠાના લોટમાં જીરું, અજવાઈન, મીઠું જે બી પડતું હોય એ બધું એ નાખી અને લોટ બાંધી લે છે. અરે વાહ. તો રોટલી પણ બનાવી લે છે? હા, ગોળ ગોળ એકદમ? થોડીક આડી. એટલી અને- ગોળ રોટલી નો શીખવાડાય છોકરાઓને. જાતે પછી શીખે? આવે ને એ કઈ કરશે નહીં. અરે બાપ રે, વાહ ચાંદની બેન, તમે તો ખરેખર બધી બાજુનું ધ્યાન રાખે છે. રાખવું જ છોકરાને પડે પણ ને. શીખવાડવું છે, પણ એટલું નથી શીખવાડવું કે વહુ કઈ ના કરે. હા. શું વાત છે. તો આપણા ભજીયા તો સરસ તળાઈ ગયા છે. હવે દેવ, તું શાંતિથી બેસ, હું ફટાફટ પ્લેટિંગ કરીને આવું. મારી માટે પતરીના તો ભજીયા કરજો. પતરીના પણ ભજીયા કરવા પડશે મારે? એ તો દેવની ફરમાઈશ છે. અરે પતરીના પણ ભજીયા ઠીક છે, હું કરી દઉં છું. તું બેસ હવે શાંતિથી. તો ચાંદનીબેન, દેવને મળીને તો મને બહુ જ મજા આવી ગઈ છે હે ને? અને આઈ હોપ કે એને આ બધા જ ભજીયા બહુ જ ભાવવાના છે. ફટાફટ આપણે પ્લેટિંગ કરીએ. Okay. તો સૌથી પહેલાં એની માટે ગ્રીન ચટણી લીધી છે મેં. નોર્મલ જે કોથમીર અને ફુદીનાની ચટણી હોય હા. એ ચટણી લીધી છે અને એ ચટણીને થોડી પ્લેટમાં લઈને સ્પ્રેડ કરી દઈએ અને સાથે જે ખજૂરના સ્ટફ્ડ ભજીયા કર્યા છે એ મૂકી દઈએ અને એક ભજીયું જે છે એને આપણે કટ કરીને મૂકીએ, એટલે સરસ એવું અંદરનું સ્ટફિંગ પણ દેખાય અને ખજૂર પણ દેખાય. વાહ, અરે વાહ. એકદમ ડિફરન્ટ 3 લેયર્સ દેખાઈ રહ્યા છે. ખજૂર, સ્ટફિંગ અને ઉપરનું ચણાનું લોટ. અને આને પણ પ્લેટમાં મૂકી દઈએ. પરફેક્ટ. વાહ, એકદમ સુંદર દેખાઈ રહ્યું છે. તો તૈયાર છે આપણા સરસ મજાના સ્ટફ્ડ ખજૂરના ભજીયા. હવે તમે શાંતિથી અંકિતાને જોઈન કરો, હું ફટાફટ બીજી 2 રેસિપીઝ લઈને આવું છું.
અને તમે ત્યાં સુધી એક નાનકડો બ્રેક લઈ લો અને બ્રેક પછી આ ચટપટી રેસિપીનો ચટપટો રિકેપ જોઈ લો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. મેં છે ને આજે શેફને કીધું હતું કે અહીંયા છે ને અલગ અલગ ટાઈપના ભજીયા બનતા હોય છે, અને ગુજરાતમાં જ નહીં આખા ઇન્ડિયામાં બી અલગ અલગ ટાઈપના ભજીયા બનતા હોય છે. પણ ખજૂરના ભજીયા સાંભળ્યું તમે કોઈ વાર? અરે આપણા રસોડા આજે બની ગયા, રીકેપ પણ લખી લો. સ્ટફ્ડ ખજૂરના ભજીયા બનાવવાની રીત. સૌથી પહેલા સ્ટફિંગ તૈયાર કરવા માટે એક મિક્સર જારમાં ચવાણું, ઝીણું સમારેલું આદું, ડુંગળી, લીલા મરચાં, કોથમીર, ખાંડ, ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, મીઠું અને વરિયાળી નાખીને અધકચરું પીસી લો. હવે ખજૂરને વચ્ચેથી કાપો મૂકી તેના ઠળિયા કાઢી લો અને તેને આખા જ ખોલી લો. તૈયાર કરેલા મસાલાને દરેક ખજૂરમાં સારી રીતે સ્ટફ કરી લો. ભજીયાના પડ માટે એક બાઉલમાં બેસન લો, તેમાં હાથથી મસળીને અજમો, સ્વાદ મુજબ મીઠું અને બેકિંગ સોડા નાખો. સોડાને એક્ટિવેટ કરવા માટે તેના પર લીંબુનો રસ નાખો અને જરૂર મુજબ પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ બેટર તૈયાર કરી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મધ્યમ ગરમ થાય એટલે સ્ટફ કરેલા ખજૂરને બેસનના ખીરામાં બોળીને તેલમાં મૂકો. ભજીયાને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ ભજીયાને ગ્રીન ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે એકદમ યુનિક અને ચટાકેદાર સ્ટફ્ડ ખજૂરના ભજીયા. ચાંદનીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આ રસોડે. થેન્ક યુ. આજે તમે કોની સાથે આવ્યા છો? હું મારા સાસુ સાથે આવી છું અને મારી મમ્મી સાથે આવી છું અને મારા સન સાથે. ઓકે, તો તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું. હાઉસવાઈફ. તો તમને કુકિંગનો શોખ છે? હા, ખૂબ જ. અરે વાહ. તો ઘરમાં તો અવનવી વાનગીઓ તમે બનાવતા હશો? હા ધ રસોઈ શો માંથી તમે બનાવી કે નહીં? હા, બનાવીને. અને તને શું ભાવે છે સૌથી વધારે મમ્મીના હાથનું? ભજીયા. અરે તો આજે તો આપણે ભજીયા જ બનાવ્યા છે આ રસોડે, તો તને તો મજા પડી જવાની છે. તારે આગળ ભવિષ્યમાં શું કરવું છે? મારે પોતાનો બિઝનેસ કરવો છે ઇલેક્ટ્રોનિક આઇટમ્સનો. સારું, તો તમે બધા હવે આ રસોડે આવી ગયા છો. મસ્ત મજાની એક ગેમ રમી લઈએ, ઓકે. હે ને? ચલો, તો ગેમ આપણે ચાલુ કરીએ એની પહેલા તમને થોડુંક ઇન્સ્ટ્રક્શન આપી દઉં. તમે નાનપણમાં સંગીત ખુરશી રમ્યા હશો ને? હા. સ્કૂલમાં, બર્થડે પાર્ટીમાં, હા. હે ને? બસ સંગીત ખુરશીની જેમ જ અહીંયા આપણે રમવાનું છે. બસ અહીંયા ખુરશીઓ નથી, આપણે આ ટેબલની ગોળ ગોળ ફરવાનું છે અને વચ્ચે અહીંયા 3 ભજીયા મૂક્યા છે. મસ્ત 3 ભજીયા છે. એટલે 4 જણ છો તમે. રાઉન્ડ ફરતા ફરતા મ્યુઝિક વાગશે, મ્યુઝિક સ્ટોપ થશે એટલે ભજીયું લઈ લેવાનું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. 3, 2, 1 એન્ડ ગો. તો આંટી, તમે આઉટ થઈ ગયા છો. આઈ એમ સો સોરી. હવે મારી સાથે અહીંયા ઊભા રહીએ અને તમારા 3 વચ્ચે ગેમ ચાલુ કરીએ. ચાલો, 3, 2, 1 એન્ડ ગો. મમ્મી અને દીકરી જીતી ગયા છે. ચાલો દેવ, મારી પાસે આવી જાઓ. હવે મમ્મી અને દીકરી વચ્ચે કોમ્પિટિશન છે, જોઈએ કોણ જીતે છે. ચાલો, 3, 2, 1 એન્ડ ગો. ઓ, દીકરી જીતી ગઈ. મમ્મી જાણી ગઈ જીતવા દીધી? નહીં. ઓકે, ચાલો, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. પણ આમ તો બધા જ જીત્યા કહેવાય. વાનગીઓમાં તો હવે બધાને ખાવા મળવાની છે. મળવાની. તો આ ગેમમાં જેટલી મજા આવી ને, બસ તમને વાનગીઓ ચાખવામાં બી એવી જ મજા આવવાની છે. ગિફ્ટ મળવાની છે બધાને. અરે વાહ. ચાલો, વાનગીઓ તરફ આગળ વધીએ. ચલો. પાલકની ટિક્કી તો બહુ મસ્ત બની છે. ખજૂરના ભજીયા ના ભૂલતા. હા, ચોક્કસ. નહીં, મેં ચાખ્યા, બહુ સરસ છે. Very nice. ખજૂરના ભજીયા તમે કોઈ વાર ખાધા છે? ના, ફર્સ્ટ ટાઈમ છે. ફર્સ્ટ ટાઈમ. તો જોયું દર્શક મિત્રો, ચાંદની બેન અને એમનો પરિવાર અહીંયા આવીને ખૂબ જ મજા કરી રહ્યું છે અને અલગ અલગ ટાઈપના આજે ભજીયા ચાખ્યા છે એમણે. જો તમારે પણ આ રસોડે આવીને અવનવી વાનગીઓ ટ્રાય કરવી હોય તો તમને ખબર જ છે શું કરવાનું છે. બસ તમારી ડિટેલ્સ અમને આ સરનામે મોકલી આપો. અને હા,
તમને તો ખબર જ છે કે ધ રસોઈ શોના એપિસોડ જીઓ હોટસ્ટાર પર અવેલેબલ છે, એટલે તમે ગમે ત્યારે ગમે તે સમયે માણી શકો છો. આજે જ ડાઉનલોડ કરો જીઓ હોટસ્ટાર. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.